પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા શ્વેતદ્વીપમાં જઈને નિર્ણમુખ ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થના પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો. આપણે જે તે છે છોડવાના જ નથી. પણ જો બહુ ગડબડ કરશે, અહીં બહુ વાસના રહેશે તો બદ્રિકાશ્રમમાં, જ્યાં બદ્રિકાશ્રમમાં 6 મહિને એક બોર મળે, એટલું રેશનિંગ છે કડક. 6 મહિને એક જ બોર મળે, દર 6 મહિને એક બોર મળે. એવું ત્યાં તપ કરાવે છે ભગવાન. અને ત્યાં દેહ પણ એવો છે, એવું રહે એટલે બધું અનુકૂળ થઈ આવે. પણ મહારાજે કહ્યું કે કસર ટાળ્યા વિના તો ધામમાં રહેવાશે જ નહીં. એટલી કૃપા કે આપણે કસર રહે તો પાછા આવવું પડે. પણ સત્સંગી ઘરે જન્મ આવે, બધું સત્સંગનું વાતાવરણ રહે. અને એ તો ખાસ દયા કરેલી છે. પણ ફેરવો થઈ છે. પછી તે દિવસે સાયંકાળે વળી સભા કહીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમાં બોલ્યા છે, સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે. સારા કર્મ કરે તો દેવલોકમાં જાય. અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે. તામસ કર્મ કહીને અધોગતિને પામે છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ એને કહીને આપણે તે ગતિ થાય છે. તેમાં કોઈ એમ આશંકા કરે છે, રાજસ કર્મ કહીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો એનો ઉત્તર એમ છે, એક રજોગુણ છે તેના દેશકાળાદિકને યુગે કહીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે એવો કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત, સંત અને ભગવાનના અવતાર જો આ બધું રાજસ, સાત્વિક ને તામસ કર્મ કહીને એ તે જુદી વાત છે. પણ મહારાજ એક સ્પેશિયલ વાત કરે છે, ખાસ બધું નોખું પાડીને આ કરે છે. તેમાં પણ ભગવાનના ભક્ત, સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહ મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે. યમપુરી મર્યા પછી નહીં, આ લોકમાં જ એ જો અપરાધ થઈ જાય ભગવાનને સંતનું તો આવી ગતિ થાય. અને ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહ પરમપદ જેવું સુખ ભોગવે, અક્ષરધામનું સુખ. આટલું જ ફેર. જો ભગવાનને સંત એ કેવી રીતે જે આપણે ધંધો વેપાર કરીએ છીએ એમાં બધું ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુ એવી ના થાય કે જેને કંઈ ખોટ આવે, નફો થાય એ બાજુ દ્રષ્ટિએ. તો આ વ્યવહારમાં છે એવું સત્સંગમાં છે. તો સત્સંગમાં ભગવાન સંત કો રાજી થાય એવું કાંઈ જ કરવું નહીં. ભગવાન સંત રાજી થાય એવું કાંઈ કરીએ તો ઉર્ધ્વગતિ અક્ષરધામનું સુખ આવે. અને મહારાજ તો કેટલા દયાળુ છે. તમે એક તલ જેટલું કરો તો મેરુ જેટલું માની લે છે. મેરુ આપણે હિમાલય કરતાં 100 ગણો અધિક જથ્થો થાય.
એટલે એટલું બધું મહારાજ કે ભગવાન સંત માની લે એટલા દયાળુ છે. તલ જેટલું કરો તો આપણે હિમાલય જ કહીએ ને વધારે નહીં તો હિમાલય જેટલું આપણે સુખ મળે તો હિમાલય કેટલું બધું છે. અને ભગવાનને ભગવાનના સંતને કોરાજી કરે ને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે. સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય બધું પણ તો એ સંતને ભગવાનનો અપરાધ થઈ જાય તો એ તો બધું નાશ થઈ જાય પણ ઉડતું નરકમાં જવું પડે. અરે બધું પૂર્ણ તો સાફ થઈ ગયું, દિવાળું ફૂકી આવે પણ ઉપરથી આ કરે છે અહીંયા ને અહીંયા નરક જેવું દુઃખ ભોગવે. અને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. એનાથી ઊંધું જો ઓલા સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય પણ ભગવાનને સંતને કુરાજી કરે તો આ લોકમાં બધું નાશ પામે અને દુઃખ આવે. નરકમાં જેવું દુઃખ આવે એવું જ આવે છતી રહે. અને ભગવાનને સંત રાજી થાય એવું કંઈ કર્મ કર્યું હોય તો નરકમાં ગયા જેવું કર્મ કર્યું હોય એવા બધું અતિશય પાપી હોય પંચમા પાપનું પણ એ બધું નાશ થઈ જાય. એ નાશ થઈ જાય અને ઉપરથી પુણ્યના ઢગલા થાય. માટે જે સમજ્યું હોય મારા જો વાત સ્પેશિયલ કરે માટે જે સમજ્યું હોય ડફોડ કે બુદ્ધું એનું કામ નથી. હવે સમજી એને તો કોઈના કયાથી ભગવાન સંતને માને અને કોઈના કયાથી મટી પણ જાય ભગવાનના સંત. એવું નહીં. એ બુદ્ધિશાળી હોય સમજ્યું હોય એ બધું વિવેક રાખીને સારું શું ખોટું શું બધું જાણીને એને વિશે ધ્યાન આપીને પોતાના કર્મ કરે. અને ભગવાનના સંત રાજી થાય તો પણ તે ભૂંડો કર્મનો નાશ થઈ જાય અને પરમ પદ પામે. અહીંયા રોકડું હિસાબ છે, રોકડું વર્તન, રોકડું મોક્ષ, બધું રોકડું છે. અને તમને અંતરમાં શાંતિ થાય. એ કે જ્યાં ભગવાનનો આશરો હોય પરમ શાંતિ. ઉપરથી થોડુંક વ્યવહાર છે, દેહ છે એટલે એવું થોડું રહે કે જેમ દરિયો છે ને નીચે એકદમ શાંત હોય, શાંત ઓલા પ્રશાંત મહાસાગર એ નામ જ એવું છે. નીચે શાંત, ઉપર 1000 ફૂટ 2000 ફૂટમાં ધમાલ કરે. એમ આપણે દેહ છે તે આપણે આદિ વ્યાધિ ઉપાધિ હોય પણ આત્મા તો શાંત છે. ભગવાનનો દ્રઢ આશરો છે. એમાં એને ગેરંટી નિશ્ચય મારો મોક્ષ થવાનો છે એવું વર્તે. ભગવાનના સંત જે પ્રકારે આપણા પર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તું. બસ એમને જે પ્રકારે બાળક જે ઓલા મન જીત્યું, હા તે એના માટે જોકે બાળકની વાત નથી, આ તો ભલભલા ઋષિ મુનિઓને બધાને ભ્રષ્ટ કર્યા છે મને. પણ એના માટે આટલું એક ભગવાન થોડુંક મન માર્યું થોડુંક જ અને ભગવાન પાસે પહોંચી ગયા તો કેટલું બધું ફળ મળ્યું એને. એટલે ટૂંકમાં આપણે ભગવાનના સંત જે પ્રકારે આપણા ઉપર રાજી થાય
ને કૃપા કરે તેમ જ આપણે વર્તું. અને ભગવાનને ભગવાનના સંતને અગ્નિએ રાજી કર્યા ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાનને ભગવાનના સંતને શુભ કર્મે કહીને રાજી કર્યા હશે તેવા પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોકને વિશે જે સુખ્યા છે દેવલોકમાં ગડબડ હોય પણ ત્યાં સુખ્યો હોય જે અહીંયા અને ત્યાં. અને સૂર્ય અને દેવલોકને મૃત્યુલોકને વિશે જે સુખ્યા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કહીને સુખ્યા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાની ઈચ્છે આપણે બધા આ ઈચ્છા રાખી પોતાના આત્માને ઉર્ધ્વગતિ પ્રમાણે અક્ષરધામનું સુખ એ ઈચ્છા રાખી, દ્રઢ ઈચ્છા રાખી. બીજું બધું તો અહીં મોટર ને સામાન ને જમીન ને પાસપોર્ટ ને આ એ તો બધું ટેમ્પરરી છે. પણ આ ઈચ્છા દ્રઢ રાખી, આ પરમનન્ટ ઈચ્છા રાખી. માટે જે પોતાના આત્માનું રૂડું થવાની છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને જે રહીને જો સ્વધર્મ તો આવે જ તો માટે ધર્મ નિયમમાં રહીને માટે સ્વધર્મમાં રહીને વિશે ભગવાન સંત રાજી થાય એ જ ઉપાય કરવો. સદાનંદ સાંઈ મહારાજની